નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે 100 સુધી દાખલાઓ ગણેલા. આજે એમાં થોડાક આગળ વધીએ. ગઈકાલે આપણે એક દાખલો ગણેલો કે y is equal cos x, cos 2x અને cos 3x. આને આપણે ગણેલા 2cc એવા સૂત્રોનો ઉપયોગ કરીને ગણેલા. એટલા માટે ગણેલા કે સંકલનમાં એ જ રીતે દાખલો આવે છે એટલે આપણે ગણી શકીએ. એને આપણે બીજી રીતે ગણીએ, બે ત્રણ રીતથી ગણાશે આ દાખલાને, ત્રણ ચાર રીતથી. તો આને આમ પણ ગણી શકાય, બંને બાજુ log લેતા. જો બંને બાજુ log લઈએ તો શું થવાના? log y is equal to log cos x cos 2x into cos 3x. આમ પણ આપણે દાખલાને ગણી શકીશું. એમાં જો હવે શું લખાશે? log y is equal to log x log cos x plus log cos 2x plus log cos 3x. આ રીતે આપણે ગણી શકીએ. હવે આ જે આપેલું છે એનું આપણે x સાપેક્ષ વિકલન કરીએ. જુઓ, x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ વિકલન કરીએ તો આનું શું થવાનું? 1/y into dy by dx is equal to log cos x નું શું થવાનું? 1/cos x into cos નું minus sin x. ઓકે, પછી log cos 2x નું 1/cos 2x into minus sin 2x into 2. પછી આનો પ્લસ 1/cos 3x into minus sin 3x into 3. આ y ને પેલી બાજુ લઈ જવું, sin upon cos એટલે tan થવાના. તો dy by dx is equal to y minus tan x minus 2 tan 2x minus 3 tan 3x. અને આ y ની જગ્યાએ કિંમત લખી દેવાની. આ રીતે પણ આપણે દાખલાને ગણી શકીએ. બરાબર છે? હવે આમાંથી આપણે થોડાક એક સ્ટેપ આગળ વધીએ. આગળમાં હું આવું લખું છું, નંબર 101. નંબર 101 -1 x1 માટે x root of 1 plus y root of 1 plus x is equal to 0. તો સાબિત કરો કે dy by dx is equal to -1/1 plus x નો હોલ સ્ક્વેર. આ રીતે આપણે લખી શકીએ. બરાબર છે? આવો એક દાખલો આપણે ગણવાનો. અને ગણવા માટે આપણે થોડીક બુદ્ધિનો ઉપયોગ કરી અને આપણે ગણીશું. એમાં હું આવું લખું છું, તમને જે આપેલું તે શું આપેલું છે? તો અહીં આવું આપેલું, x root of 1 plus y root of 1 plus x is equal to 0. આવું આપેલું છે આપણને. અને આ પદને હું પેલી બાજુ લઈ જાઉં. પેલી બાજુ લઈ જાઉં તો કેટલા થવાના? x root of 1 plus y is equal to minus y અને root of 1 plus x. હવે આનું સાદુરૂપ જો વર્ગમૂળની રીતે તમે વિકલન શોધો તો થોડીક તકલીફ પડશે. એટલે હવે હું આને લખું વર્ગ કરતા. જો વર્ગ કરીએ તો શું લખાય? x square 1 plus y square is equal to y square અને 1 plus x 1 plus x. બરાબર, આટલા આપણને મળ્યા.
આમાં x સ્ક્વેર ને અંદર આપણે ગુણી દઈએ તો શું થશે x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર પ્લસ xy સ્ક્વેર. બધા પદોને હું એક બાજુ ભેગા કરી દઉં તો x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર y માઇનસ xy સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આટલા થયા. હવે આ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર હતા એના બે અવયવો પડે કયા કયા x માઇનસ y x પ્લસ y પ્લસ xy ને કોમન કાઢું તો અહીં કેટલા મળ્યા તો x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 0. આ x માઇનસ y બધામાં કોમન છે એને આપણે કાઢી નાખીએ. જો કાઢી નાખીએ કેટલા વધ્યા x પ્લસ y પ્લસ xy ઇઝ ઇક્વલ ટુ 0. આ x ને હું પેલી બાજુ લઈ જાઉં અને આમાંથી y ને કોમન કાઢું તો y ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ x થયા. y ને સૂત્રનો કર્તા બનાવો તો therefore y ઇઝ ઇક્વલ ટુ માઇનસ x અપોન 1 પ્લસ x. હવે આમાં x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ વિકલન કરીએ તો dy by dx ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ મેં આમ રહેવાની અને આમાં ભાગાકારના નિયમનો ઉપયોગ કર્યો તો 1 પ્લસ x નો સ્ક્વેર આ એમ ના એમ થવાના 1 પ્લસ x ઇન્ટુ x નું કેટલું થવાનું તો 1 પછી માઇનસ આ x એમ ના એમ અને આનું કેટલું થવાનું આનું તો 0 પ્લસ 1. હવે આનું સાદુરૂપ હું આપું તો માઇનસ 1 પ્લસ x માઇનસ x અપોન 1 પ્લસ x નો સ્ક્વેર. આ x ને x ઉડી જવાના માઇનસ અંદર આવી જવાના એટલે માઇનસ 1 અપોન 1 પ્લસ x નો સ્ક્વેર જે આપણું માંગેલું પરિણામ હતું ને આવું. તો આ રીતે આપણે દાખલાને ગણી શકીએ. બરાબર છે. હવે આટલેથી આપણે થોડા એક સ્ટેપ દાખલાને આપણે આગળ ગણીશું. દાખલાઓ 102 નંબર અને એમાં આપણે અત્યાર સુધી જે ગણતા એના કરતા જુદું આવશે. શું આવશે તો x અને y આપેલા હશે અને એમાંથી આપણે dy by dx ને શોધવાના છે એટલે આપણે વિકલન શોધવાનું છે. હવે આને આપણે લખીએ તો કેવી રીતે લખી શકીએ તો પહેલા નંબરમાં હું આવો દાખલો એક લખું 102 નંબર 102 નંબર એમાં આવો દાખલો લખું 102 x is equal to 80 square y is equal to 2bt આમ તમને આપેલા છે તો આપણે આનું dy by dx ને શોધવાનું છે. આવું શોધવા માટે પહેલા નંબરમાં આપણે આવું લખીએ કે અહીં x is equal to 80 square આનો t સાપેક્ષ વિકલન કરતા જો t સાપેક્ષ વિકલન કરીએ તો શું થવાનું dx upon dt is equal to કેટલા થયા 280 dx upon dt is equal to 280 થયા. એ જ પ્રમાણે y is equal to 2bt આનું પણ હું લખું t સાપેક્ષ વિકલન કરતા તો t સાપેક્ષ વિકલન કરીએ તો dy upon dt એના બરાબર કેટલા થવાના 2b. બરાબર છે. હવે આપણે આવું લખીએ છીએ આમાંથી કે dy upon dx હવે dy upon dx dy upon dx હોય તો dy upon dt અને નીચે dx upon dt લખાય ને આવું તો આ થઈ ગયું dy upon dx. આની જગ્યાએ કેટલા લખી શકો તો 2b લખાય અને નીચે કેટલા લખાશે 280 અહીંથી નીકળી જશે જવાબ કેટલો મળ્યો b upon 80. આ તમારું વિકલન થયું. આ જ પ્રમાણે આપણે આગળ આવા વિકલનો શોધી શકીએ. x is equal to આગળ 103 x is equal to a cos theta
અને y ઇઝ ઇક્વલ ટુ a sin થીટા. બરાબર છે. તો આવું મેં લખ્યું છે. તો આમાં પણ અહીં હવે હું સાઈડમાં લખું x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા અને y ઇઝ ઇક્વલ ટુ a sin થીટા. આમાં t નથી તો શું કરીશું? થીટા સાપેક્ષ વિકલન કરતા. થીટા સાપેક્ષ વિકલન કરતા જો થીટા સાપેક્ષ વિકલન કરીએ તો dx upon d થીટા. dx upon d થીટા કેટલા થવાના? a અચળ cos નું કેટલું થવાનું? માઇનસ sin. તો a sin થીટા થયા. આનું dy upon d થીટા એના બરાબર કેટલા થયા? a cos થીટા. હવે આપણે શોધીએ dy upon dx is equal to dy upon d theta અને dx upon d theta. જો આવું આપણે લખીએ તો આપણને મળશે શું? dy upon dx તો a cos theta નીચે કેટલા મળ્યા? માઇનસ a sin theta. આ a ને નીકળી ગયા. જવાબ કેટલો મળ્યો? માઇનસ cot theta. બરાબર છે ને? આવો આપણને મળશે. આગળ લખીએ નંબર 104. x is equal to 2at square y is equal to 8e raised to 4. આ પહેલો ગણ્યો એના જેવો જ દાખલો. બરાબર છે? આપણે ગણીશું આ અહીં x is equal to 2at square y is equal to 8e raised to 4. t સાપેક્ષ વિકલન કરતા જો t સાપેક્ષ વિકલન કરીએ તો dx upon dt એના બરાબર કેટલા થવાના? આગળ આવી જવાના એટલે કેટલા થવાના? 4at અને અહીં dy upon dt તો આગળ જવાના એટલે કેટલા થવાના? 4at cube. બરાબર ને? એ અચળ હતા t4 નું તો 4 into t raised to cube. હવે dy by dx લખીએ તો dy upon dt અને dx upon dt તો આ કેટલા હતા? 4at cube અને અહીં કેટલા હતા? 4at. તો જવાબ શું મળ્યો? આ બંને ઉડી ગયા અને અહીં જવાબ કેટલો મળ્યો? t સ્ક્વેર તમને જવાબ મળશે. બરાબર છે ને? હવે બીજો એક દાખલો લખીએ. x is equal to 105. x is equal to a sec theta અને y બરાબર b tan theta. હવે આપણે દાખલો ગણો. sec ના અને tan ના વિકલન આવડતા હોય તો આપણે દાખલો ગણી શકીએ. બરાબર છે ને? હવે આને 105 નંબર જે આપેલા છે એને લખીએ પહેલા કે ભાઈ અહીં x is equal to a sec theta અને y is equal to b tan theta. બરાબર? આમાં પણ થીટા સાપેક્ષ વિકલન કરીએ. થીટા સાપેક્ષ વિકલન કરતા જો થીટા સાપેક્ષ વિકલન કરીએ તો dx upon d theta એ sec theta નું શું થવાનું? તો sec theta into tan theta અને આનો dy upon d theta તો કેટલા થવાના? a અને sec tan theta નું sec square theta. બરાબર છે? આવું આપણને મળશે. હવે આપણે તો શોધવાનું છે dy by dx એટલે હું આમ લખું. હવે dy upon dx એના બરાબર
dy upon d theta અને dx upon d theta. જો dy upon d theta મળેલું છે a sec square theta અને નીચે a sec theta into tan theta. જો આ a નીકળી જશે એક sec પણ નીકળી જાય એટલે મળ્યા કેટલા sec theta upon tan theta. બરાબર છે. હવે આમાંથી sin cos માં ફેરવીએ કેમ કે MCQ માં કે પૂછાય તો આવો જવાબ ના હોય એટલે આની જગ્યાએ હું લખું કેટલા 1 upon cos theta અને અહીં હું લખું sin theta upon cos theta. જો આવું લખીએ તો cos અને cos નીકળી જશે જવાબ શું મળવાનો 1 upon sin theta અને 1 upon sin theta એટલે કેટલા થયા cosec theta. તો આવો જવાબ તમને મળશે. બીજો એક આગળ 106 x is equal to a cos cube theta y is equal to a sin cube theta. આમાં પણ મોટા દાખલા આવશે કેટલાક પાછા બધા સાદા દાખલાઓ તમને આવડી જાય તો મોટા દાખલાઓ જલ્દી આવડી જશે. આમાં વિકલન જ ક્રમસર કરવાનું છે નવું નથી કશું x અને y આપેલા હોય થીટા કે ટીના ગમે તેના સાપેક્ષે આપણે જે આપેલા હોય એના સાપેક્ષે શોધી અને દાખલો ગણી શકીશું. હવે આપેલા તેને લખીએ અહીં x is equal to a cos cube theta y is equal to a sin cube theta. બરાબર છે. હવે આને આપણે કેવી રીતે ગણી શકીએ તો થીટા સાપેક્ષ વિકલન કરતા થીટા સાપેક્ષ વિકલન કરીએ તો dx upon d theta એ તો એમ ના એમ cos cube નું શું થાય 3 cos square theta into sin theta. બરાબર છે ને cos cube નું 3 cos square theta into sin theta પણ કેવા sin theta માઇનસ એટલે આ રહી ના જાય. આનું શું થશે dy upon d theta is equal to a અને આનું 3 sin square theta into cos theta આટલા આપણને મળે. આમાં હું આવું લખું કે હવે dy upon dx એના બરાબર dy upon d theta અને dx upon d theta. dy upon d આ બીજા નંબર આ થી પાછા જોવાના પહેલાના લખાઈ જાય તો 3a sin square theta into cos theta અહીં -3a cos square theta into sin theta. આ 3a 3a ઉડી જશે એક sin પણ ઉડી જશે એક cos પણ ઉડી જશે જવાબ મળશે -sin theta upon cos theta and is equal to -tan theta. આવો જવાબ આપણને મળે. બરાબર છે. ચલો એનાથી થોડા આગળ 107 નંબર 107 નંબર 107 x is equal to t plus 1 upon t y is equal to t minus 1 upon t. મેં લખ્યું આમાં પણ આપણે જેમ ગણતા હતા એમને એમ ગણવાનું છે. આમાં કશું નવું નથી અથવા તો નથી આવડે એવું પણ નથી. ધીમે ધીમે દાખલાઓ છે તમે દાખલાઓ ગણ્યા એને પુનરાવર્તન કરવાની આપણે વાત કરીએ છીએ વારંવાર તો તમે પુનરાવર્તન જો કર્યું હોય તો તમને કોઈ મુશ્કેલી પડવાની નથી. આમાંથી આપણને જે આપેલા છે એને પહેલા લખીએ કે અહીં x is equal to t plus 1 upon t y is equal to t minus 1 upon t.
ટી સાપેક્ષ વિકલન કરતા જો ટી સાપેક્ષ વિકલન કરીએ તો dx upon dt is equal to આ ટી નું કેટલું થવાનું તો 1 અને આનું -1 upon t સ્ક્વેર જો બરાબર છે એ તમારે dy upon dt એના બરાબર આ ટી નું તો 1 અને આ માઈનસ અને આનું -1 upon t સ્ક્વેર એટલે કેટલા થયા 1 + 1 upon t સ્ક્વેર આટલા થયા હવે dy upon dx is equal to dy upon dt અને dx upon dt is equal to dy upon dt લખીએ તો 1 + 1 upon t સ્ક્વેર અને અહીં 1 - 1 upon t સ્ક્વેર ટી સ્ક્વેર લસા લઈએ આ ટી સ્ક્વેર નીકળી જશે અહીં એક ટી સ્ક્વેર આવશે એટલે શું થાય ટી સ્ક્વેર + 1 upon t સ્ક્વેર -1 બરાબર છે 108 નંબર x is equal to 4t અને y is equal to 4 upon t સાદો દાખલો બિલકુલ તો શું લખાય તો અહીં x is equal to 4t y is equal to 4 upon t t સાપેક્ષ વિકલન કરતા જો ટી સાપેક્ષ વિકલન આપણે કરીએ તો આનું કેટલું થાય dx upon dt is equal to કેટલા થવાના 4 dy upon dt is equal to -4 upon t સ્ક્વેર કેમ કે 1 upon t નું કેટલું થવાનું -1 upon t સ્ક્વેર આ મળ્યા પછી dy upon dx is equal to dy upon dt અને dx upon dt dy upon dt એટલે -4 upon t સ્ક્વેર અને અહીં કેટલા થયા 4 આ 4 ને 4 નીકળી જશે એટલે મળશે કેટલા -1 upon t સ્ક્વેર આ રીતે આપણે જવાબને શોધી શકીશું બરાબર છે ચલો એનાથી આગળ 109 નંબર x is equal to a theta minus sin theta y is equal to a 1 plus cos theta બરાબર છે આવું આપણને આપેલું હવે આને કેવી રીતે ગણાય તે પહેલા નંબરમાં અહીં x is equal to a theta minus sin theta અને y is equal to a 1 plus cos theta થીટા સાપેક્ષ વિકલન કરીશું હું લખું થીટા સાપેક્ષ વિકલન કરતા थीटा सापेक्ष विकलन करता थीटा सापेक्ष विकलन करिए तो dx अपॉन d थीटा इज इक्वल टू a अचल थीटा नु 1 माइनस cos थीटा बराबर है ने અને અહીં dy upon d theta is equal to a 0 plus sin theta is equal to a sin theta થાય હવે આનું આપણે વિકલન શોધીએ છીએ
હવે dy upon dx is equal to dy upon d theta dx upon d theta. તો dy upon d theta માં શું થવાનું? a sin theta નીચે a કૌંસમાં 1 minus cos theta. આ બંનેથી નીકળી જશે. હવે જો આવો જવાબ નહીં રહેવા દેવાનો, આવો જવાબ નહીં હોય. sin theta નું આપણે સૂત્ર શીખેલા, sin 2 theta is equal to 2 sin theta into cos theta. તો sin theta નું અર્ધકોણના સૂત્રો જેને આપણે કહેતા 2 sin theta by 2 into cos theta by 2. અને આનો જવાબ શું થાય? 1 minus cos theta નો 2 sin square theta by 2. આ બે ને બે ઉડી ગયા, એક sin પણ ઉડી ગયા. cos theta by 2 upon sin theta by 2 and is equal to cot theta by 2. આવું થાય ને? તો આ રીતે આપણે દાખલાઓને ગણી શકીશું. એ પ્રમાણે 110મો ઘેર જઈને ખાલી ટ્રાય કરજો. બરાબર છે? ધારો કે હું આમ લખું કે x is equal to a theta plus sin theta અને y is equal to a. એની જગ્યાએ b રાખું, b નહીં ઉડે તો b માં લખું b 1 minus cos theta. બરાબર છે? તો આને આપણે ગણવાનો ઘેર જઈને. ઘેર તમે અત્યારે જઈને એટલે ઘેર જ ગણવાનો 111 1 1 1. ધારો કે આપણે આવું લખીએ એક દાખલો. x is equal to sin t અને y is equal to cos 2t. આટલું આપણે લખ્યું. આનું વિકલન આપણને આવડશે. અહીં x is equal to sin t, y is equal to cos 2t. હું લખું t સાપેક્ષ વિકલન કરતા. t સાપેક્ષ વિકલન કરીએ તો dx upon dt. sin t નું કેટલું થવાનું? sin t નું કેટલું થવાનું? cos t. અને dy upon dt cos 2t નું minus sin 2t into 2. બરાબર? હવે હું લખું dy upon dx. તો dy upon dt અને dx upon dt. જો dy upon dt મળેલા, કેટલા મળેલા? -2 અને sin 2t. નીચે કેટલા હતા? તો cos t. હવે sin t નું પણ તમને વિકલન સૂત્ર મળશે. તો dy upon dx એના બરાબર -2 અને આનું કેટલું? 2 sin t into cos t upon cos t. આ cos t નીકળી જાય. જવાબ શું મળ્યો? -4 sin t. બરાબર છે? આટલા આપણને મળશે. એકસો ને 12. x is equal to a cos t plus log 10 t by 2 અને y is equal to a sin t. આટલા તમને આપેલા છે. a is equal to x is equal to a કૌંસમાં cos t plus log 10 t by 2 અને y is equal to a sin t. આ દાખલો અગત્યનો છે, પૂછાયો દાખલો. આવો દાખલો છે ને d સ્ક્વેર y upon dx દ્વિતીય કક્ષાનું વિકલન તમે જ્યારે શીખશો ને ત્યારે એમાં આવશે ફરીથી પાછું.
અત્યારે આપણે આને આમ લખીએ છીએ. પેલા નંબરમાં હું x ને લઉં. x is equal to a cos t plus log 10 t by 2. હવે મેં લખ્યું મોટો દાખલો થોડો એનું હું લખું t સાપેક્ષ વિકલન કરતા t સાપેક્ષ વિકલન કરતા જો t સાપેક્ષ વિકલન કરીએ તો dx upon dt તો આવવાના આ a રહ્યા. ચલો cos t નું કેટલું થવાનું તો માઈનસ sin t પ્લસ આ log 10 t by 2 નું log x નું 1 upon x તો એ પ્રમાણે કેટલા લખાય 10 t by 2 બરાબર છે. હવે 10 નું કેટલું પાછું તો sec square t by 2 sec square t by 2 પાછું t by 2 નું કેટલું તો 1/2. તો આ રીતે તમને આના વિકલનો મળશે. આ વિકલન તમને મળી જાય આનું સાદુરૂપ તમારે આપવું પડે. જો આનું સાદુરૂપ હું આપું તો a લખ્યા માઈનસ sin t લખ્યા પ્લસ આ sin t આપે 10 t આપે છે એની જગ્યાએ હું આમ લખું sin t by 2 into cos t by 2 અને આ sec square t છે એની જગ્યાએ હું આમ લખું છું cos square t by 2 અને into 1/2. બરાબર આટલું લખ્યું. આ એક cos t by 2 અહીંથી નીકળી જશે એટલે જવાબ આટલો મળશે માઈનસ sin t પ્લસ 1/2 sin t by 2 into cos t by 2. આ સૂત્રનો વડ ઉપયોગ કરેલો અને જવાબ શું થાય sin t તો is equal to a minus sin t plus 1/sin t થયા. આ sin t નો હું લસા લઈ લઉં તો dx upon dt is equal to sin a અને અહીં માઇનસ sin square t plus 1 અને નીચે sin t. આ કેટલા આપે છે માઇનસ sin square t plus 1 આપે છે એની જગ્યાએ આપણે આમ ના કહી શકીએ કે 1 minus sin square t 1 minus sin square t એટલે cos square t તો a cos square t upon sin t આટલો જવાબ આપણને મળ્યો. બરાબર છે. હવે તથા y is equal to a sin t આનું પણ હું t સાપેક્ષ વિકલન કરું તો dy upon dt is equal to a into cos t થયા. બરાબર. હવે લખીએ dy upon dx એના બરાબર dy upon dt અને dx upon dt. dy upon dt કેટલા હતા તો a cos t અને આ કેટલા હતા a cos square t upon sin t. અહીંથી નીકળી જશે a પણ નીકળી જશે. આ sin ક્યાં જશે તો ઉપર તો sin t upon cos t is equal to 10t થવાના. તો આ એનો જવાબ થયો. બરાબર છે. બીજો એક દાખલો લખીએ 113 નંબર. નંબર આટલા બધા દાખલાઓને ફરી જોતા જોતા જવાનું કેમ કે હવે આના પછી દ્વિતીય કક્ષાનું વિકલન આવશે એટલે d square y upon dx square અથવા y2 અને એમાંથી નિશ્ચિત સાબિત કરોના દાખલા આવશે કે આમ આપેલું છે તો આવું સાબિત તમે કરો. ધારો કે હું આમ લખું 113 બરાબર. આવું આપણે લખીએ છીએ કે x is equal to
a raised to sin inverse t, y is equal to a raised to cos inverse t પ્રતિવિધિ. તો dy by dx ને આપણે શોધવાના છે. હવે આને શોધવા માટે આપણે શું કરી શકીએ? તો આવું આપણે લખીએ. જુઓ, અહીં આપેલા આટલા છે, x is equal to root of a sin inverse t, y is equal to a cos inverse t. હવે આનું વિકલન શોધવું હોય ને તો આ વર્ગમૂળ આપ્યું છે ને એટલે હું પહેલા વર્ગ કરી અને ગુણાકાર કરું. જુઓ, વર્ગ કરી ગુણાકાર કરતા જો વર્ગ કરીને ગુણાકાર કરીએ તો આ બાજુ થવાના x સ્ક્વેર y સ્ક્વેર, આ બાજુ કેટલા થવાના a sin inverse t a cos inverse t. આધાર સમાન તો ઘાતોનો સરવાળો x સ્ક્વેર y સ્ક્વેર એના બરાબર a પછી sin inverse t પ્લસ cos inverse t. હવે આનો જવાબ તો શું થઈ જાય? પાઈ બાય 2. આપણે શીખ્યા કે છીએ પ્રતિવિધિમાં તો x સ્ક્વેર y સ્ક્વેર બરાબર a રેઝ ટુ પાઈ બાય 2. હવે વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરતા જો હું x સાપેક્ષ વિકલન કરું તો આનું આમ આપણને મળશે. x સ્ક્વેર એમના y સ્ક્વેર નો 2y into dy by dx પ્લસ y સ્ક્વેર એમના અને આનું કેટલું થવાનું 2x અને આ તો અચળ એટલે કેટલું થયું 0. તો 2x square y into dy by dx is equal to minus 2xy square. હવે આ dy by dx ને હું આમ લખું minus 2xy square અને 2x square y is equal to કેટલો જવાબ મળ્યો minus y upon x. બે દાખલા ઘેર ગણવા x raised to y બરાબર y raised to x 15 કે 16 જે આવતો હોય તે લખજો. બીજો એક આમ છે y raised to x is equal to e raised to y minus x. તો મેં આવું ગણાવ્યું છે. સાબિત કરો કે dy by dx is equal to 1 plus log y નો સ્ક્વેર upon log y. આવો દાખલો મેં ગણાવ્યો તમને x raised to y માં મેં ગણાવ્યો છે. x raised to y is equal to e raised to x minus y. તો સાબિત કરો કે dy by dx is equal to log x upon 1 plus log x નો સ્ક્વેર એની જગ્યાએ મેં લખાયેલું log ex નો હોલ સ્ક્વેર. બરાબર છે. તો આજે મિત્રો આપણે આટલે સુધી રાખીશું. હવે દ્વિતીય કક્ષાના વિકલન પ્રતિવિધેયના વિકલન જે આવું છે એ બધા આપણે આગળ લેક્ચરમાં ગણીશું. રોજે રોજનું ફરીથી ગણતા રહેજો તો અને તો જ ફાયદો રહેવાનો. બાકી તમે જો નહીં ગણો કોઈ પણ દાખલાઓ તો તમને આગળના કોઈ પણ દાખલાઓમાં ખબર નહીં પડે કેમ કે આ ચેપ્ટર હજુ અડધું પણ થયું નથી. એટલે રોજે રોજના દાખલાઓ આપણે ગણવા. ઓકે, બરાબર.